જદી તમારી નબળી વેળા આવે અત્યારે તો સમય સારો છે, પણ આ ભક્તિ કરી અમારો ગુરુ બેઠા છે, અમારે કાળિયા બિલની મેલડીથી અમારે માસી આ બધા બેઠેલા ભુવા હરેશ રાવરનો અમારો ધવલ ભુવો કમડિયાની સરકાર એને આપણે દિલથી માની છે. અમારે અશ્વિનભાઈને માથે હાથ છે ભાઈ, માં જ એકદમ આ મેલડીની દિયા હોય ને આપણે બધા ભુવાને તાજી જ માની છે. કારણ કે આ તો ભૂકા લાકડા છે, અત્યારે ભેગા થઈને હવારે ભાંગી જવાના. પણ બાપ જેદી સમય આવે ને પોતાના ભાઈઓ આગળ જઈને મદદવારી ઉભા રહી મારે કાંઈ નથી, એટલે કે મારી પાસે કાંઈ નથી. હગા પાસે જાય તો કે મારી પાસે નથી. પણ દવાખાનાના પગેથી જાય નિલેશભાઈ સાના ખૂણે રોયા હોય ને કે ઓહો મળી કોઈ બાવણું ન પકડે એ બાપ હગા મેલે વાયુ મેલે દિલથી ગાયકી થાય, બાકી અરે સાહેબ ની ગાયકી નો મળી. ડોક્ટર એમ કે નારી દીકરા નો થાય, તેથી મારી રૂડિયા દાઢાની મેલડી બોલી હતી નેલિયા દુનિયામાં જા, તારા પગથી કદાચ દવાખાનાના પગથી મેલડી સાંભળી ગઈ હોય ને આવી આવી બાપ. અને આટલો ભરોસો છે કે મારી તને હાલ કેવાનું મેલડી વધાર ન હોય, દુનિયામાં જેના વડવાની કમાઈ હોય ને વાહ ભાઈ વાહ. મેં કીધું ને જેદી સમય સાથ છોડે દુનિયા વેરી થાય. પોતાના પારખા ભલે ભલે દાદી વાત નહીં, મારે ભાઈ મોટા ભાઈ વાત કરી નિલેશભાઈ જ્યારે 100 મહિનાના હતા ડોક્ટરે રજા દે દીધી કે 2 ફેફસા ફેલ છે. આહા જોવો તો ખરા. તેથી અમારા નિલેશભાઈ ના બાપુ સાના ખૂણે રૂડિયા દાઢાની મેલડીની કઈ રોતક મળી મારો બાળો વિકાય જાય છે, મારો બાળો વિકાય જાય છે મારી દેવી. મને મિલી આલો આય મારી મારો ગરીબનો બાળો વિકાય જાય, મારો દુગરાનું બહુડું તૂટી જાય છે મારી મેલડી. નીલિયાના 100 મહિનાનો હતો ને રૂડિયા દાઢાની મેલડીને પોતાનો બાપ જેથી રોયો તો ને તારે નીલિયો એટલે અહીંયા છે. મેં પહેલા જ કીધું ને કે નીલિયાના બાપુની ઈ કમાઈ છે ને એટલે નિલેશભાઈ અહીંયા છે. કોઈ દી નિલેશભાઈ ગર્વ નહીં હો ભાઈ. અમારે એમના બાપુની આંખમાં આહુડું જાય છે. મારી ગાયકીની કિંમત છે, પણ હું દિલથી અહીંયા ગાઉં છું કે બાપ જેને ભૂખા હુઈને પોતાના બચલા માથે કે પોતાનો બાપ ભૂખો હુર્યો કે આજ મારા બચલા ભૂખા નો રીએ, પોતાની જનતા આ સોગંદના ઝાડવામાં કારી મજૂરી કરી ગઈ બાપ મારો નીલિયા